અત્યારે ફિલ્મી કલાકારો અને ખેડૂતો એમ એકબીજાથી સાવ અલગ દુનિયા વિશે ચર્ચા કરવાનું કારણ સુહાના ખાન છે. તમને ખ્યાલ જ છે કે તે શાહરૂખ ખાનની દીકરી છે. નવી વાત એ છે કે તેને કાગળ પર ખેડૂત બતાવવામાં આવે છે. કદાચ તેણે ક્યારેય હળ કે પાવડા નહીં જોયા હોય. આ કોઈ ફિલ્મની તૈયારી પણ નથી, બલકે ગોટાળાનો ગંભીર આરોપ છે. સુહાનાએ અલીબાગના થાલ ગામમાં 12.91 કરોડ રૂપિયામાં જમીનનો એક ટુકડો ખરીદ્યો. આ મૂળ જમીન ખરેખર તો સરકારે આ ગામના ખેડૂતોને ખેતી કરવા માટે જ આપી હતી. એટલે સરકારી નિયમ મુજબ તો માત્ર ખેતી માટે જ એનો ઉપયોગ થવો જોઈએ. સુહાનાએ મુંબઈમાં જ રહેલી 3 બહેનો પાસેથી આ જમીન ખરીદી. આ 3 બહેનોને તેમના પિતા પાસેથી વારસામાં આ જમીન મળી હતી. સુહાનાએ એના માટે 77.47 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હતી. હવે તમે નિયમ તો જાણતા જ હશો કે ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે. અલબત્ત એના માટે પણ કેટલીક છૂટછાટ છે. સુહાના તો એક્ટર છે. આ જમીનની ખરીદી વખતે દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા, જેમાં સુહાનાને ખેડૂત બતાવવામાં આવી. એટલે સ્વાભાવિક રીતે ગરબડની શંકા જાય. દેજાવુ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે આ જમીનની રજિસ્ટર્ડ થઈ. આ કંપની સુહાનાની દાદી અને મામીના નામે છે. સુહાનાએ આ મિલકત ખરીદી એના પછી તરત જ તેણે અલીબાગમાં 10 કરોડની બીજી મિલકત ખરીદી. હવે આખો મામલો બહાર આવ્યો છે ત્યારે તપાસનો આદેશ આપવામાં આવ્યો. અત્યારે તપાસ ચાલી પણ રહી છે.